સંજય કહે છે, ભગવાન શ્રી કૃષ્ણે રથને ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય અને અન્ય રાજાઓની સામે ઊભો રાખ્યો અને અર્જુનને કહ્યું, હે પાર્થ, આ એકત્ર થયેલા કુરુવંશીઓને જો. મિત્રો, આ ક્ષણ ખૂબ જ ભાવનાત્મક છે. શ્રી કૃષ્ણ જાણે ઈરાદાપૂર્વક રથને એક જ લોકોની સામે ઊભો રાખ્યો, જેઓ અર્જુનના જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવતા હતા. એક તરફ તેમના પિતામહ ભીષ્મ છે, જેઓ પ્રત્યે અર્જુનના મનમાં અતિશય માન છે. બીજી તરફ તેમના ગુરુ દ્રોણાચાર્ય છે, જેઓએ અર્જુનને ધનુર્વિદ્યામાં પારંગત બનાવ્યો, અને હવે એ જ લોકો યુદ્ધભૂમિમાં સામે ઊભા છે. મિત્રો, અહીંથી અર્જુનના મનમાં મોહ, કરુણા અને આંતરિક સંઘર્ષ શરૂ થાય છે. આ જ ક્ષણ પછી ભગવદ્ ગીતાનો સૌથી ઊંડો સંવાદ શરૂ થવાનો છે. આગળના શ્લોકમાં આપણે જોઈશું કે અર્જુન પોતાના સ્વજનોને જોઈને કેવી પ્રતિક્રિયા આપે છે.